જૂનાગઢ મહાનગરપાલિકાના વધુ એક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે। છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનના કામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ ઉઠી છે। એ પણ પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેને જ કરી છે। પ્રજાના પૈસે થતું બ્યુટિફિકેશનનું કામ તકલાદી હોવાના બાંધકામ સમિતિના ચેરમેને પુરાવા આપ્યા છે અને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા। આ મામલે પાલિકા કમિશનર તપાસ અને જરૂર પડે તો કાર્યવાહી કરશે તેવો રાગ આલાપી રહ્યા છે। મુલાકાત લીધા પછી ખરેખર મને એવું લાગ્યું કે ભ્રષ્ટાચાર ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। એટલું બધું કેમ આવી રીતે છે કે ભાઈ કોઈ દિવાલોના કોઈ લાઈન લેવલ નથી, સ્કીડ કાઢીએ એવી રીતે દિવાલ ઉપરથી આ ગ્લેઝ નીકળતી જાય છે। તો મને 100% એવું લાગ્યું કે ભાઈ આ એકદમ ભ્રષ્ટાચાર થયેલો છે। કન્સલ્ટન્ટ અને જે થર્ડ પાર્ટી છે આમાં ગુણવત્તા વિશે કમેન્ટ કરવામાં નથી આવ્યું। અમે ફરીથી આને નોટિસ પણ આપી છે અને સ્પેસિફિકલી પૂછવામાં આવ્યું છે કે આમાં કોઈ ગુણવત્તામાં કોમ્પ્રોમાઇઝ થાય છે કે કેમ। જે આના દ્વારા ગુણવત્તા વિશે કમેન્ટ કરવામાં આવશે તો ખરેખર આને અનુરૂપ પેનલ્ટી પણ થશે।